શ્રી સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાળા, રાજકોટ. ધોરણ 10, વિષય ગુજરાતી, કાવ્ય 11, શિકારીને, કવિ કલાપી, સાહિત્ય પ્રકાર સોનેટ. નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 11 કે જેમનું નામ છે શિકારીને, આ એક સોનેટ છે, સાહિત્ય પ્રકાર સોનેટ છે. 14 પંક્તિનું આ કાવ્ય છે અને સોનેટ છે. શિકારીને કાવ્યના કવિ છે કલાપી. કલાપી એ એમનું ઉપનામ છે. તેમનું આખું નામ, મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. ટૂંકો પ્રશ્ન પૂછાય, બોર્ડની અંદર પૂછાય તો કલાપીનું આખું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં એમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારાવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય છે આપણને થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનો પ્રવાસ ગ્રંથ છે અને પ્રસ્તુત સોનેટ એ કલાપીનું કેકારાવ નામનું તેમનું પુસ્તક છે, તેમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી બહેનો, બીજું એ કહેવાનું કે સોનેટ છે સાહિત્ય પ્રકાર એ અંગ્રેજી સાહિત્યમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે. ખાસ કરીને અંગ્રેજો આ સોનેટ, અંગ્રેજીમાં એના સોનેટો ઉપરથી ગુજરાતીમાં સોનેટ શબ્દ આવ્યો છે અને એ 14 પંક્તિના માપનું કાવ્ય હોય છે. 14 પંક્તિ હોય છે. હવે વિદ્યાર્થી બહેનો, આપણે થોડો કાવ્યનો ટૂંક સાર છે એ પ્રાપ્ત કરીએ તો શિકારી, પહેલાંનો એક જમાનો હતો, રાજાશાહી હતી, શિકારનો શોખ હતા. હવે તો આ બધું બહુ ઓછું પડી ગયું છે. ત્યારે તો રાજા મોટો પ્રાણીઓનો શિકાર કરે તે બહાદુર ગણાતો અને આવું બધું હતું. શિકારીઓ હતા. હજી પણ શિકાર થાય જ છે ને પ્રાણીઓનો, પક્ષીઓનો. તો એ દ્રષ્ટિએ મૂલ્યવાનું છે. તો શિકારીને કાવ્યમાં આરંભમાં કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે, વિનંતી કરે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમ પંખી, ફૂલો, લતા એટલે કે વેલાઓ, ઝરણા, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ ખરેખર કેળવવી જોઈએ. એક કાવ્યમાં કવિએ બહુ સરસ વાત કરી છે કે આ પૃથ્વી પર માત્ર મનુષ્ય જ નથી, પશુ છે, પક્ષી છે, વનોની છે, વનસ્પતિ, બધાનું સ્થાન છે. માત્ર મનુષ્યનું નથી. એકલો મનુષ્ય તો કેવો લાગે, તો કે જેમ માથામાં વાળ ન હોય અને માથું જેવું લાગે એવી આ પૃથ્વી લાગે. અહીં કીડીનું પણ મહત્વ છે, અહીં બિલાડીનું પણ મહત્વ છે, અહીં સિંહનું પણ મહત્વ છે, અહીં પક્ષીઓનું પણ મહત્વ છે. એકલી પૃથ્વી, એકલો માનવી શોભતો નથી. એટલે બધા પ્રત્યે સંભાવ રાખવો, સહાનુભૂતિ રાખવાનું કવિએ સૂચવું છે. એના માટે સૌપ્રથમ તો આપણે એ દ્રષ્ટિ કેળવવી પડે. બધા પ્રત્યે સારા ભાવ, સૌંદર્ય દ્રષ્ટિની કેળવવી પડે. વિદ્યાર્થીની બહેનો, આમાંથી એક અર્થ વિસ્તાર પણ પૂછાશે
હો તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું, એ હું આગળ કહીશ. સૌંદર્ય માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ. આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું શું આવશે તો કે નિર્જીવ એટલે કે જીવ વગરનો દેહ તારા હાથમાં આવશે, શરીર જ મળશે. એના મધુર ગીતો એટલે કે એના કલરવ સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા અને દયાનો ભાવ છે એ રાખવો એ પણ ખૂબ જરૂરી છે. વસુધૈવ કુટુંબ, આખી પૃથ્વી મારું કુટુંબ છે, એમ પછી પૃથ્વીમાં વસતા કોઈ પણ. હવે વિદ્યાર્થી બહેનો, આપણે આગળ વધીએ તો આકૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. આગળ આપણે વ્યાકરણમાં છંદ ભણવાના જ છે, બરાબર? એટલે 16 અક્ષરનો આમ તો હોય છે, કાવ્ય પંક્તિમાં 16 અક્ષર હોય છે અનુષ્ટુપ. અને હવે આપણે કાવ્ય પંક્તિઓ સમજવાની કોશિશ કરીએ તો રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. તો જો શિકારી એટલે શિકાર કરનાર, પહેલા તો ટાઇટલ છે ને એ. સંહાર એટલે નાશ કરવો, ધ્વંસ કરતો. ક્રૂરતા એટલે નિર્દયતા, ઘાતકીપણું. આશ્રમ એટલે સંતોનું નિવાસ સ્થાન. સંત એટલે સંત સંન્યાસી, બરાબર? તો એને સમજીએ આપણે બે પંક્તિઓને કે હે યુવાન, તું આ સંહાર કરવાનો રહેવા દે. તને આવી નિર્દયતા એટલે કે ઘાતકીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે. આ ટૂંકા પ્રશ્નમાં પૂછે, સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે, નિવાસ સ્થાન છે. ફરી વખત બોલું છું, યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. તને આવી નિર્દયતા અથવા તો ઘાતકીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે, એવું જ તું સમજ. ત્યાર પછીની પંક્તિઓ જુઓ તો પંખીડા, ફૂલડા રૂડા, લતા, આ ઝરણા, આ તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું. સમજીએ. લતા એની પેલા રૂડું એટલે સુંદર, લતા એટલે વેલા, તરુ એટલે વૃક્ષ, ક્રૂર દ્રષ્ટિ એટલે નિર્દય નજર, ઘાતકી નજર, સૌંદર્ય એટલે સુંદરતા, કુમળું અને મૃદુ એટલે એકદમ મૃદુ કોમળ, મૃદુ નજાકતા. સમજીએ આપણે આ બંને પંક્તિઓને. આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, બધા પંખીઓમાં વિશેષતા છે. કેવા ભગવાને અદ્ભુત પક્ષીઓ બનાવ્યા છે. દરેકના ટહુકા અલગ, દરેકની આંખ અલગ, દરેકના પીછા અલગ, દરેકનો કલર અલગ. ફૂલો, ગુલાબનું, ચમેલીનું, મોગરાનું, કરેણનું, કેટલા અદ્ભુત, કેવા અદ્ભુત રંગ છે. જો માણો, એના મય થાવ તો તમને એનો આનંદ ફૂલ હસે છે એ ખબર પડશે. લતા, કેવા વેલાઓ છે, કેવા ઝરણાઓ છે, કેવા વૃક્ષો અલગ અલગ છે. દરેકની જાત અલગ, દરેકની ભાત અલગ, દરેકનો રંગ અલગ, દરેકના પાન અલગ. માણો, ત્યાં તને આવી નિર્દયતા, ઘાતકી દૃષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. ફરી વખત સમજીએ. આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતાઓ, ઝરણાઓ, વૃક્ષો વગેરે છે. ત્યાં આવી નિર્દય, ઘાતકી દૃષ્ટિ શોભતી નથી. તને વિશ્વ કોમળ અને સુંદર છે. ત્યાર પછીની પંક્તિઓ જોયા તો તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે છે. અહીં
કિંતુ એટલે પણ, સ્થૂલ એટલે સૂક્ષ્મ, મૃત અહીં નિર્જીવ શરીર. હા, તો એને સમજીએ. તીર મારીને પક્ષી મેળવવાનું તું નાહક પ્રયત્ન કરે છે, નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષી મળે છે, માત્ર મૃત શરીર, સૌંદર્ય, પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ મૃત પક્ષી તને મળશે, કે જેનું ઓરિજિનલ જે સૌંદર્ય છે એ તો તારા તીરથી ગુમાવી ચૂક્યું હશે. માત્ર નશ્વર દેહ તને પ્રાપ્ત થશે. ફરી વખત, તીર મારીને પક્ષી મેળવવાનો તું નાહક અને નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષી સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ મૃત, સ્થૂળ એટલે અહીંયા મૃત પક્ષી જ તને મળશે, કે જેનું કંઈ મહત્વ નથી. ત્યાર પછીની પંક્તિઓ. પક્ષીને પામવાને તો છાનો તું, સુણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે. તહને, તહને એટલે તેને, સુણ એટલે સાંભળ, જો, છાનો એટલે છુપાઈને, ચૂપચાપ. તો એને સમજીએ, પક્ષીને મેળવવું હોય ને ઓરિજિનલ રીતે, સાચી રીતે, તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત કલરવને સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા જ નહીં મળે, નહીં જ મળે. ફરી વખત સમજીએ એ પંક્તિઓને. પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાઈને એના મધુર ગીત અથવા તો કલરવને સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નથી મળતી, ન જ મળે અને ન જ મળે. ત્યાર પછીની પંક્તિઓ. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો આ બે પંક્તિઓ છે ને, એ ઘણી વખત બોર્ડની અંદર અર્થ વિસ્તારમાં 4-5 ગુણનું પૂછી લઈએ છે આ જ કાવ્યમાંથી, એટલે ખાસ ધ્યાન રાખજો. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌપ્રથમ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું હોય તો પ્રભુ સાથેનું જોડાણ અથવા તો સાયુજ્ય અથવા તો એક્ય સાધવું પડે. સૌંદર્યનું જતન કરવું પડે, તેનો આદર કરવો પડે. એ પ્રભુનો આનંદ માનવા જેવું છે. બરાબર? તો ફરી વખત સમજીએ કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય, ખરો આનંદ માણવો હોય તો સૌથી પહેલા તો આપણી જાતને સૌંદર્યશીલ બનાવવી પડે. સૌંદર્ય દ્રષ્ટિ આપણામાં કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે, એકતા છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું, પ્રભુ મળ્યાનો આનંદ મળ્યા જેવું છે. ત્યાર પછીની પંક્તિઓ જુઓ તો બહુ સરસ અને બહુ ગંભીર, બહુ કરુણ વાત અહીં કરી છે. હા, જો સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો જ ઉપયોગ છે. એને આપણે સમજ્યા. હવે આપણે પોષવું, પૂજવું, એને એનો ઉપભોગ છે. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું બધે છે. આદ્રતા છાઈ તેમાં ક્યાંય ભળવું ભલું. અહીં જો આદ્રતા એટલે વિનાશ, ઘણી વખત આ શબ્દ છે ને એ પૂછાય છે. વિનાશ અથવા તો મૃદુતા અથવા તો માયાળુપણું. છાય એટલે છવાયેલી, સમાયેલી, પથરાયેલી, કંઈક એટલે કંઈક. થોડું, ભલું એટલે સારું. એને આપણે સમજી લઈએ. હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે, રહેવા દે. 2 વખત દોહરાવે છે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, વિનાશ છે, લાગણીશીલતા છે.
તેમાં થોડો ઘણો સાથ અને સહકાર આપવામાં આપણું ભલું છે, આપણું સારું છે. આજે જુઓ, પ્રકૃતિને બચાવવાના દિવસો આવી ગયા છે. પર્યાવરણને બચાવો બચાવોની બૂમો ચારે બાજુ સંભળાય છે, પરંતુ માત્ર સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પરંતુ એનું જતન કરવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણી જાતને જ પૂછવાની જરૂર છે. કવિએ પણ એ જ વસ્તુ કરી છે. કેટલા બધા પક્ષીઓ નામશેષ થઈ ગયા છે. જુઓ, કેટલા બધા પક્ષીઓ, એનું આપણે જતન નથી કરી શકતા. ખાલી બસ વાંચીએ છીએ, સાંભળીએ છીએ. એટલું જ અહીં આ કાવ્ય છે એ પૂર્ણ થઈ છે. એના પ્રશ્નોના જવાબની PDF હું મોકલું છું. એમાંથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. બહુ સરસ કાવ્ય છે, સોનેટ છે. કલાપીએ પ્રકૃતિને બચાવવા માટેનો એક નવી પેઢીને ખૂબ સરસ સંદેશ છે. એ પર્યાવરણને બચાવવા માટેનો સંદેશ છે એ આ કાવ્યમાં સરસ રીતે આપ્યો છે.